રાજ્ય સરકારના વિવિધ 26 વિભાગના કર્મચારીઓએ આજે કાળો દિવસ મનાવ્યો। કાળા કપડાં પહેરીને સરકારી કચેરીઓમાં ફરજ નિભાવવા પાછળનું કારણ છે જૂની પેન્શન સ્કીમ અને ફિક્સ પેનો વિરોધ। છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારી મહામંડળના નેજા હેઠળ વિરોધનો સૂર ઉઠ્યો છે, પરંતુ સરકાર ટસની મસ નથી થતી। ત્યારે ગુજરાત સરકારમાં કામ કરતા અલગ અલગ સંગઠનોએ આજે કાળા કપડાં પહેરીને પોતાનો વિરોધ છે નોંધાવ્યો છે। કર્મચારીઓની માંગણી છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે હાલ રાજ્ય સરકારના વિભાગોમાં 80% જેટલા ફિક્સ પે કર્મચારીઓની સંખ્યા છે। જો આપે તો અમે કર્મચારીઓ એ જ માગણી કરી રહ્યા છે કે અમને ક્યારે સરકાર સાથે માયબાપ કરીને અમે ઘણા બધા આંદોલનો કર્યા, ઘણી બધી વખત રજૂઆત કરી અને આજે એને કાળા દિવસ તરીકે મનાવીએ છીએ। આ માગણીની અંદર ગુજરાત સરકારના તમામ 26 વિભાગના મંડળો, મહામંડળો, સંયુક્ત કર્મચારી મોરચો, કર્મચારી મહામંડળ તેમજ NMOPS ગુજરાત અને અન્ય તમામ સંગઠનો, સચિવાલય ફેડરેશન હોય કે કોઈ પણ હોય, એ તમામે સંપૂર્ણ સહયોગ અને સમર્થન જાહેર કર્યું છે।